Next one point, that is the classification of rectifier. Classification of rectifier. આપણે રેક્ટિફાયર શું છે એ જાણી લીધું. હવે જોઈ લઈએ કે આ રેક્ટિફાયર ના કેટલા કેટલા ટાઈપ હોય છે. ક્લાસિફિકેશન ઓફ રેક્ટિફાયર. ક્લાસિફિકેશન ઓફ રેક્ટિફાયર્સ. તો બેઝિકલી રેક્ટિફાયર ના બે ટાઈપ છે, પણ કન્ફિગરેશન ના આધારે તમે જુઓ તો ત્રણ પાર્ટમાં રેક્ટિફાયર ને ડિવાઈડ કરી શકાય છે. ફર્સ્ટ વન ટાઈપ છે that is half wave rectifier. half wave rectifier આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું આ બધા ઉપર. પહેલું છે half wave rectifiers. સેકન્ડ વન છે that is full wave rectifier. ઓબ્વિયસલી એક half wave હશે તો બીજું કેવું હશે તો કે full wave rectifier. અને કન્ફિગરેશન ના આધારે એક થર્ડ વન ટાઈપ છે જેને કહેવામાં આવે છે બ્રિજ રેક્ટિફાયર. બ્રિજ રેક્ટિફાયર. દરેક રેક્ટિફાયર છે એ ડાયોડ ના બનેલા હોય છે, અને ડાયોડ નું ફંક્શન શું છે, પીએન જંક્શન ડાયોડ કઈ રીતે વર્ક કરે છે એ વસ્તુ જો તમે સમજેલી હશે તો તમને રેક્ટિફાયર કઈ રીતે વર્ક કરે છે બહુ જ ઇઝીલી સમજાઈ જશે. તો ચલો પહેલા કોઈ એક રેક્ટિફાયર થી શરૂઆત કરીએ. ફર્સ્ટ વન રેક્ટિફાયર છે that is half wave rectifier. half wave rectifier. તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે કે રેક્ટિફાયર નો યુઝ શું છે, તો કે એસી પાવર ને ડીસી પાવરમાં કન્વર્ટ કરવાનું કામ છે. તો હવે કઈ રીતે કામ કરે છે એ જોઈ લઈએ જલ્દીથી. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક એસી પાવર નો સોર્સ છે. એસી પાવર નો સોર્સ છે ફોર એક્ઝામ્પલ વીએસ. ઓકે, એને જો તમે કોઈ એક ડાયોડ સાથે અપ્લાય કરો છો, ડાયોડ ને અપ્લાય કરો છો, અને કોઈ એક લોડ રેઝિસ્ટર છે એની સિરીઝમાં કનેક્ટ કરો છો, તો આ રીતે આખી સર્કિટ છે તૈયાર થશે હાફ વેવ રેક્ટિફાયર ની. ઓકે, કોઈ એક ડાયોડ છે, કોઈ એક રેઝિસ્ટર છે, આ રેઝિસ્ટર છે એ લોડ રેઝિસ્ટર છે, વીએસ ઇઝ ધી પાવર સિગ્નલ. તો હવે જે તમને રેક્ટિફાયર અથવા ડાયોડ ની થી જે રેક્ટિફાય થયેલું જે આઉટપુટ છે એ આપણે વીઓ કન્સિડર કરીએ તો લોડ રેઝિસ્ટરના એક્રોસમાં જે આપણને વોલ્ટેજ મળશે એ વોલ્ટેજને કહેશું આઉટપુટ વોલ્ટેજ, અને વીએસ છે એ છે ઇનપુટ વોલ્ટેજ ટુ ધી રેક્ટિફાયર. અહીંયા જે તમારો ડાયોડ છે એ ડાયોડ એક રેક્ટિફાયર નું કામ કરે છે, જે એસી વિદ્યુત ઉર્જા, એસી પાવર ને ડીસી પાવરમાં કન્વર્ટ કરશે. ક્લિયર? સો ધીસ ફિગર ઇઝ ફિગર ઓફ હાફ વેવ રેક્ટિફાયર. એક્ઝામ માટે ઘણો અગત્યનો ટોપિક ગણી શકાય ક્લાસિફિકેશન ઓફ રેક્ટિફાયર. એક્ઝામમાં એવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે એક્સપ્લેન એન્ડ લિસ્ટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ રેક્ટિફાયર્સ એન્ડ એક્સપ્લેન એની વન ઓફ ધેમ. જેટલા પણ ટાઈપના રેક્ટિફાયર છે એનું લિસ્ટ આપો અને એમાંથી કોઈ એક રેક્ટિફાયર છે એ ડિટેલમાં સમજાવો, એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે શું કર્યું તો કે એક એસી પાવર સપ્લાય લીધો છે. એસી પાવર સપ્લાય છે. એસી પાવર સપ્લાય ને કોઈ એક ડાયોડ રેક્ટિફાયર સાથે આપણે કનેક્ટ કર્યો છે, અને એની સાથે એક સિરીઝમાં લોડ રેઝિસ્ટર કનેક્ટ કરી દીધો છે. તો જે કાંઈ તમારો જે ડાયોડ છે એ ડાયોડ નું કામ શું હશે તો કે ફોરવર્ડ બાયસ ની અંદર શોર્ટ સર્કિટ થઈ જવાનું, અને રિવર્સ બાયસ ની અંદર ઓપન સર્કિટ થઈ જવાનું, જે આપણે ડિસ્કસ કરી લીધું છે ઓલરેડી. તો તમને ખબર છે કે જે એસી પાવર સપ્લાય છે એનું સિગ્નલ છે એ એસી પાવર સપ્લાય નું સિગ્નલ કેવું હશે તો કે એસી પાવર સોર્સ નું સિગ્નલ હોય છે એ સાઇનુસોઇડલ હોય છે. તો જલ્દીથી ડ્રો કરી લઈએ સાઇનુસોઇડલ વેવફોર્મ. અને આ છે આપણો વીએસ પાવર સપ્લાય, અને વીએસ પાવર સપ્લાય નો વિથ રિસ્પેક્ટ ટુ ઓમેગા ટી તમે ડ્રો કરશો ગ્રાફ તો એ સાઇનુસોઇડલ સિગ્નલ મળશે. નેક્સ્ટ વન જે સિગ્નલ આવશે એ આવશે આઉટપુટ વોલ્ટેજ નું. તો આઉટપુટ વોલ્ટેજ નું વેવફોર્મ છે એ થશે વીઓ વિથ રિસ્પેક્ટ ટુ ઓમેગા ટી. તો હવે વન બાય વન ડિસ્કસ કરીએ કે આપણો ડાયોડ છે એ આ કન્ડિશનમાં કઈ રીતે વર્ક કરશે. પહેલી, જ્યારે પોઝિટિવ હાફ સાયકલ છે ત્યારે પોઝિટિવ હાફ સાયકલ વખતે શું થશે, આને કહેવાય પોઝિટિવ હાફ સાયકલ, આને કહેવાય નેગેટિવ હાફ સાયકલ. તમારો વોલ્ટેજ છે એ કઈ રીતે ઇન્ક્રીઝ થશે તો કે 0 વોલ્ટ થી લઈને મેક્સિમમ વી મેક્સ વોલ્ટેજ સુધી જશે, વીએમ પોઝિટિવ ડાયરેક્શનમાં. પછી ફરી વખત ડાઉન થઈને 0 થશે, 0 થઈને નેગેટિવમાં જશે, નેગેટિવમાં માઇનસ વીએમ સુધી જશે, માઇનસ વીએમ, ત્યાંથી લઈને ફરી વખત 0 એ પહોંચે છે. તો જે આ ઉપરનો પોર્શન છે એને કહેવાય પોઝિટિવ હાફ સાયકલ, નીચેનાને કહેવાય નેગેટિવ હાફ સાયકલ. ઓકે,
તો પોઝિટિવ હાફ સાયકલ વખતે કઈ રીતે કામ કરશે? તો કે પોઝિટિવ હાફ સાયકલ વખતે વોલ્ટેજ છે 0 થી લઈને ઇન્ક્રીઝ થતા જાય છે. તો એ ડાયરેક્શન ની અંદર તમારા પાવરનો જે સપ્લાય છે, આ પાવર સપ્લાય ની અંદર 0 વોલ્ટ થી લઈને 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ અપ ટુ 5 વોલ્ટ સુધી ફોર એક્ઝામ્પલ જાય છે. તો એ વખતે આ કોઈ ટર્મિનલ છે એ પોઝિટિવ હશે અને નીચેનો ટર્મિનલ છે પાવર સપ્લાયનો એ નેગેટિવ હશે. તો આ વખતે કેવું થશે? જ્યારે તમારો કોઈ એનોડ ટર્મિનલ છે, એટલે ડાયોડનો એનોડ ટર્મિનલ છે, એ એનોડ ટર્મિનલ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને કેથોડ ટર્મિનલ છે, આ છે એનોડ ટર્મિનલ, આ છે કેથોડ ટર્મિનલ. તો કેથોડ ટર્મિનલ છે એ લોડ રેઝિસ્ટર થ્રુ બેટરી અથવા તો જે આ તમારો પાવર સપ્લાય છે એના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટેડ છે. તો આ કન્ડિશનને આપણે કહેતા હતા ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ શોર્ટ સર્કિટ. તો શોર્ટ સર્કિટ હશે તો શું થશે? તો કે અહીંથી ડાયરેક્ટલી આ જે ટર્મિનલ છે ડાયરેક્ટલી શોર્ટ થઈ જશે. એટલે હવે જે તમારી સર્કિટ બનશે એ ફર્સ્ટ મોડ ની અંદર કેવી બનશે? તો કે આ થઈ ગયો એક પાવર સપ્લાય, આ ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં છે એટલે શોર્ટ સર્કિટ. પછી તો કે એક રેઝિસ્ટર, લોડ રેઝિસ્ટર, અને આ થઈ ગયું પાવર સપ્લાય VS, જેની અંદર પોઝિટિવ હાફ સાયકલ વખતે કઈક પોલારિટી આવી હશે. આ થઈ ગયો ડાયોડ D1, આ થઈ ગયું લોડ રેઝિસ્ટર RL અને એની એક્રોસના વોલ્ટેજ ધેટ ઇઝ VO. તો આ રીતે ક્લિયર? શું કામ આવું થાય છે? તો કે પોઝિટિવ ટર્મિનલ સોર્સ નો છે એનોડ સાથે કનેક્ટ થાય અને કેથોડ ટર્મિનલ છે રેઝિસ્ટિવ લોડ થ્રુ સોર્સના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થાય છે. તો એને કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ કન્ફિગરેશન. ફોરવર્ડ બાયસ કન્ફિગરેશનમાં ડાયોડ વર્ક એઝ એ શોર્ટ સર્કિટ. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ શોર્ટ કરી દીધું એટલે કરંટનો ફ્લો છે એ હવે કંઈક આ રીતે શરૂ થઈ જશે. ક્લિયર? અને એ કરંટને આપણે કહેતા હતા ફોરવર્ડ કરંટ. સમજાય છે? ઓકે. ફોર એક્ઝામ્પલ તમે પોલારિટી છે લોડ રેઝિસ્ટરની કંઈક આ રીતે કન્સિડર કરો છો, તો એ કન્ડિશનની અંદર કરંટ છે એ લોડ રેઝિસ્ટર માટે પોઝિટિવ થી લોડ રેઝિસ્ટરમાં પોઝિટિવ થી નેગેટિવ કરંટનો ફ્લો થાય છે. ડાઉનવર્ડ ફ્લો છે પોઝિટિવ ટુ નેગેટિવ. તો એ કન્ડિશનની અંદર જે આઉટપુટ વોલ્ટેજ હશે એ આઉટપુટ વોલ્ટેજ કેવા મળશે? તો કે આઉટપુટ વોલ્ટેજ જે મળશે એ તમારા જે અહીંયાથી સોર્સમાં વેલ્યુ વધતી જાય છે એ જ રીતે આઉટપુટમાં પણ વોલ્ટેજ વધતા જશે. જે રીતે સોર્સમાં વોલ્ટેજ ઘટશે એ જ રીતે વોલ્ટેજ ફરી વખત ઘટતા જશે. તો પોઝિટિવ હાફ સાયકલ વખતે તમારો ડાયોડ ડાયરેક્ટલી શોર્ટ સર્કિટ થઈ ગયો છે. એટલે ડાયરેક્ટલી જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે આ જે તમારો લોડ રેઝિસ્ટર છે એ સોર્સની ડાયરેક્ટ પેરેલલમાં થઈ ગયો છે. તો જ્યારે પેરેલલમાં ડાયરેક્ટ હશે ત્યારે વોલ્ટેજ કેવા હશે? તો કે વોલ્ટેજ સેમ હશે. પેરેલલમાં વોલ્ટેજ સેમ હોય છે અને સિરીઝમાં કરંટ સેમ હોય છે. તો તમારો જે અત્યારે રેઝિસ્ટર છે એ સોર્સની ડાયરેક્ટ પેરેલલમાં થઈ ગયો છે. શું કામ? તો કે ડાયોડ છે એ શોર્ટ સર્કિટ થઈ ગયો છે. તો જે ઇનપુટ વોલ્ટેજ હશે એના એ જ આઉટપુટ વોલ્ટેજ મળશે. એટલે જે અહીંયા ઇનપુટ વોલ્ટેજ હતા એના એ જ આઉટપુટ વોલ્ટેજ મળ્યા. સમજાય છે? સેકન્ડ કેસની અંદર શું થશે? તો કે જ્યારે નેગેટિવ હાફ સાયકલ છે, હવે આ નેગેટિવ હાફ સાયકલ આવશે. તો નેગેટિવ હાફ સાયકલ વખતે શું થશે? તો કે ડાયોડ છે જે સોર્સ છે એમાં હવે પોલારિટી છે ઓપોઝિટ થઈ જશે. તમારા જે પાવર સપ્લાય છે એ પાવર સપ્લાયમાં 0 થી લઈને -1, -2, -3, -5 સુધી વોલ્ટેજ છે એ નેગેટિવમાં જશે. પછી -4, -3, -2, -1 ને 0 થશે. તો પોલારિટી ઓપોઝિટ થઈ ગઈ. તો ઓપોઝિટ પોલારિટીમાં હવે ડાયોડ કઈ રીતે કનેક્ટ થયો? તો કે એનોડ છે એ સોર્સના નેગેટિવ ટર્મિનલ સાથે, કેથોડ છે એ રેઝિસ્ટિવ લોડ થ્રુ પાવર સપ્લાયના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થયો છે. તો એ કન્ફિગરેશનને આપણે શું કહેતા હતા? તો કે રિવર્સ બાયસ કન્ફિગરેશન. એન્ડ રિવર્સ બાયસ ની અંદર ડાયોડ વર્ક એઝ એ ઓપન સર્કિટ. તો સેકન્ડ વન ડાયાગ્રામ જે બનશે, સેકન્ડ વન ડાયાગ્રામ કેવો બનશે? તો કે આ થઈ ગયો મારો સોર્સ, એમાંથી ડાયોડ. તો ડાયોડ તો રિવર્સ બાયસમાં ઓપન થઈ જાય છે અને આ થઈ ગયો રેઝિસ્ટિવ લોડ. અહીંયા છે VS પાવર સપ્લાય, અહીંયા નેગેટિવ, પોઝિટિવ, ડાયોડ ઓપન સર્કિટ એન્ડ રેઝિસ્ટિવ લોડ RL. ઓકે. અને અહીંયા હશે આપણા આઉટપુટ વોલ્ટેજ છે, ચેક કરીએ છીએ રેઝિસ્ટિવ લોડની એક્રોસમાં. ક્લિયર? તો સેકન્ડ વન કન્ફિગરેશન છે એને કહેવામાં આવે છે રિવર્સ બાયસ કન્ફિગરેશન. આ થઈ ગયું રિવર્સ બાયસ કન્ફિગરેશન. પહેલું હતું ફોરવર્ડ બાયસ કન્ફિગરેશન. ફોરવર્ડ બાયસ કન્ફિગરેશન.
ફોરવર્ડ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ શોર્ટ સર્કિટ, રિવર્સ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ ઓપન સર્કિટ. પણ રિવર્સ બાયસ બન્યું કઈ રીતે? તો કે સોર્સના નેગેટિવ ટર્મિનલ સાથે ડાયોડનો એનોડ ટર્મિનલ છે અને કેથોડ ટર્મિનલ સાથે રેઝિસ્ટિવ લોડ થ્રુ સોર્સનો પોઝિટિવ ટર્મિનલ છે. તો એ કન્ફિગરેશન ને કહેવાય રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં ડાયોડ વર્ક એઝ એ ઓપન સર્કિટ, અને ઓપન સર્કિટ હશે તો તમને અહીંયા જે કન્ફિગરેશન બનશે એ રિવર્સ બાયસ હશે. જો સર્કિટ ઓપન છે તો એમાંથી કરંટ ફ્લો નહીં થઈ શકે, તો IF ફોરવર્ડ કરંટ હવે કેવો થઈ જશે? 0. કરંટ ફ્લો નહીં થઈ શકે. શું કામ? તો કે સર્કિટ ઓપન થઈ ગઈ છે. ઓપન સર્કિટમાં કરંટ 0 હશે. તો જો કરંટ 0 હશે તો વોલ્ટેજ પણ 0 થઈ જશે. એટલે તમને નેગેટિવ હાફ સાયકલ વખતે વોલ્ટેજ મળશે, આઉટપુટ વોલ્ટેજ મળશે નહીં. ફરી વખત જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આવે છે તો ફરી વખત પોઝિટિવ હાફ સાયકલ વખતે ડાયોડ છે શોર્ટ સર્કિટ થઈ જશે. એટલે શોર્ટ સર્કિટ થશે તો રેઝિસ્ટિવ લોડ છે એ સોર્સની પેરેલલમાં થઈ જશે. તો જે ઇનપુટ વોલ્ટેજ હશે એના એ જ આઉટપુટ વોલ્ટેજ મળશે. એટલે પોઝિટિવ હાફ સાયકલ વખતે તમને વોલ્ટેજ એઝ ઇટ ઇઝ મળશે, અને નેગેટિવ હાફ સાયકલ આવશે તો ડાયોડ ઓપન થઈ જશે. ડાયોડ ઓપન થઈ જશે તો કરંટ 0 થઈ જશે. જો કરંટ 0 છે તો વોલ્ટેજ પણ 0 થઈ જશે. તો નેગેટિવ હાફ સાયકલ ની અંદર કઈ કરંટ કે વોલ્ટેજ મળશે નહીં. તો જે તમારું વેવફોર્મ બને છે એ વેવફોર્મ કઈક આ રીતે બનશે કે પોઝિટિવ હાફ સાયકલ વખતે જે વોલ્ટેજ ઇનપુટ છે એના એ જ આઉટપુટ વોલ્ટેજ મળશે, અને નેગેટિવ હાફ સાયકલ વખતે જે નેગેટિવ સાયકલ હતી એ ક્લિપ થઈ જશે, કારણ કે ડાયોડ છે ઓપન થઈ જાય છે એટલે કરંટ ફ્લો નથી થતો. જો કરંટ 0 હશે તો વોલ્ટેજ પણ 0 થઈ જશે. ક્લિયર? તો આઈ થિંક આ વસ્તુ હવે તમને સમજાઈ ગઈ હશે કે હાફ વેવ રેક્ટિફાયર શું કામ કહેવામાં આવે છે. તો કે એમાં ખાલી તમને આઉટપુટમાં હાફ વેવ જ મળે છે, બાકીનું હાફ વેવ છે એ ક્લિપ થઈ જાય છે. ધેટ્સ વાય this type of rectifier is known as half wave rectifier. ક્લિયર? ખાલી ફોરવર્ડ બાયસ ની અંદર તમારું રેક્ટિફાયર છે વર્ક કરે છે, રિવર્સ બાયસ ની અંદર વર્ક નથી કરતું. એટલા માટે ડાયોડ છે એ ઓપન થઈ જાય છે. એટલા માટે રેક્ટિફાયર ને આપણે શું કહીએ છીએ? તો કે હાફ વેવ રેક્ટિફાયર. ક્લિયર? પોઝિટિવ હાફ સાયકલ વખતે તમારો ડાયોડ છે શોર્ટ સર્કિટ થઈ જાય છે, એટલે આવું કન્ફિગરેશન બને છે. તો ફોરવર્ડ બાયસમાં તમને આઉટપુટમાં વોલ્ટેજ મળશે, કારણ કે જે રેઝિસ્ટર છે એ સોર્સની ડાયરેક્ટલી પેરેલલમાં થઈ જાય છે. એટલે જે ઇનપુટ વોલ્ટેજ હશે એના એ જ આઉટપુટ વોલ્ટેજ મળશે. જ્યારે નેગેટિવ હાફ સાયકલ છે ત્યારે પોલારિટી છે એ ઓપોઝિટ થઈ ગઈ છે. તો નેગેટિવ ટર્મિનલ એનોડ સાથે, કેથોડ ટર્મિનલ સાથે સપ્લાયનો પોઝિટિવ ટર્મિનલ, તો એને કહેવાય રિવર્સ બાયસ કન્ફિગરેશન. રિવર્સ બાયસ કન્ફિગરેશન ની અંદર ડાયોડ છે ઓપન સર્કિટ થઈ જાય છે. ઓપન સર્કિટ હશે તો કરંટ 0 થઈ જશે. કરંટ 0 હશે તો વોલ્ટેજ શું થઈ જશે? 0. તો નેગેટિવ હાફ સાયકલ વખતે કઈ વોલ્ટેજ મળશે નહીં. બંને કન્ડિશન ની અંદર વોલ્ટેજ છે મળતા નથી. ઓકે? તો અહીંયા ડિવાઇસ જે તમે ઇનપુટ પાવર આપો છો એનું ટોટલી યુટિલાઇઝેશન થાય છે એવું કહી શકાય નહીં, કારણ કે નેગેટિવ હાફ સાયકલ વખતે કોઈ પાવર મળતો જ નથી. વોલ્ટેજ છે એ 0 થઈ જાય છે, કરંટ 0 થઈ જશે તો પાવર પણ 0 થઈ જશે. તો પાવરનું યુટિલાઇઝેશન છે એ બહુ જ ઓછું થશે. શેમાં? તો કે હાફ વેવ રેક્ટિફાયર ની અંદર. અને હાફ વેવ રેક્ટિફાયર ની અંદર નેગેટિવ હાફ સાયકલ ક્લિપ થઈ જતી હોવાને લીધે એને કહેવામાં આવે છે હાફ વેવ રેક્ટિફાયર. ક્લિયર? ઇન કેસ જો અહીંયા જે વોલ્ટેજ તમે પ્રોવાઈડ કરો છો એ વોલ્ટેજ છે એ પાવર સપ્લાય છે એ બહુ જ વધારે પાવર છે, તો તમે ત્યાં યુઝ કરી શકો છો પહેલા એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ફોર એક્ઝામ્પલ અહીંયા તમારી પાસે જે પાવર સપ્લાય છે એ 230 વોલ્ટ નો પાવર સપ્લાય છે, અને ડાયોડ છે એ સિમ્પલ 5 વોલ્ટ વાળો ડાયોડ છે જેના રેટિંગ બહુ જ ઓછા છે. તો તમે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરી શકો છો, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી તમે પહેલા વોલ્ટેજ રિડ્યુસ કરી શકો છો, અને વોલ્ટેજ ડાઉન થયા પછી તમે ડાયોડને એપ્લાય કરશો તો ફિગર છે કંઈક આ રીતની બનશે કે જેની અંદર પહેલા એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, અને આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ માંથી સ્ટેપ ડાઉન કરીને 5 વોલ્ટ એસી માં કન્વર્ટ કરશે, અને જે 5 વોલ્ટ છે એને તમે રેક્ટિફાય કરશો તો તમને આ રેઝિસ્ટિવ લોડની એક્રોસમાં લો વોલ્ટેજ મળી જશે. ક્લિયર? તો આ થયું હાફ વેવ રેક્ટિફિકેશન. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આની આ જ વસ્તુ, આ જે આપણે ડિસ્કસ કર્યું છે એ હાફ વેવ રેક્ટિફાયર ના અમુક પેરામીટર છે એ ડિસ્કસ કરશું. જે પેરામીટર હશે એવરેજ વેલ્યુ, આઉટપુટના જે વેવફોર્મ મળે છે એની એવરેજ વેલ્યુ, એવરેજ આઉટપુટ વોલ્ટેજ, એવરેજ આઉટપુટ કરંટ,
આરએમએસ વેલ્યુ, આરએમએસ વોલ્ટેજ અને આરએમએસ કરંટ, આ જે રેક્ટિફાયર છે, રેક્ટિફાયરની એફિશિયન્સી કેટલી છે, એના ઉપર નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ઓકે.